હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આજે આપણે સ્પોકન ઇંગ્લિશમાં તમને ગ્રામરમાં અગત્યનો બીજો ટૉપિક સાદો ભૂતકાળ શીખવવાનો છે. હવે આ સાદા ભૂતકાળની અંદર તમે જુઓ, આમાં થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એ તમને હું સમજાવું. તો અહીંયા આપણે જોઈએ તો પ્રિન્ટિંગ મિસ્ટેકમાં તો આ સાદા લખ્યું છે, એને બદલે સાદો હોય. જો આ રીતે અને આ ચેકી નાખવાનું છે, બરાબર. અહીંયા સાદો ભૂતકાળ, તો સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે વાક્યો બનાવવા, આ નહીં, વાક્ય બનાવવા. હવે જુઓ, અહીંયા એક વચન અને અહીંયા બહુવચન, સક્રિય વાક્ય નહીં, બરાબર. ત્યાં એક વચન, એક વચન, એક વચન. હવે જુઓ, તમે ધ્યાન આપો. હવે સાદા ભૂતકાળમાં વાક્ય કરવાનું હોય ને ત્યારે તમારે ક્રિયાપદનું V2 લેવાનું હોય, અને ક્રિયાપદના રૂપો મેં આગલા વિડીયોમાં આપેલા હતા. ગઈકાલના વિડીયોમાં તમે ન જોયો તો જોઈ લેજો. બ્રેક એ V1 છે, બ્રેક એટલે તોડવું, એનો V2 થાય બ્રોક. જો આ એક વચન અને આ બહુવચન. આઈ બ્રોક એટલે કે મેં તોડ્યો, વી બ્રોક એટલે અમે તોડ્યો, યુ બ્રોક એટલે કે તમે તોડ્યો, તે તોડ્યો, યુ બ્રોક એટલે કે તમે તોડ્યો, હી બ્રોક, શી બ્રોક, ઇટ બ્રોક એટલે કે તેણે તોડ્યો, ધે બ્રોક એટલે કે તેઓએ તોડ્યો. બીજો શબ્દ છે ગીવ. ગીવ એટલે આપવું. ગીવનો મિનિંગ થાય છે આપવું. હવે એમાં તમે જુઓ તો એક વચન અને બહુવચન. હવે ગીવનું V2 ગેવ થાય. આઈ ગેવ એટલે કે મેં આપ્યો, વી ગેવ એટલે કે અમે આપ્યો, યુ ગેવ એટલે કે તે આપ્યો, યુ ગેવ એટલે કે તમે આપ્યો, હી ગેવ, શી ગેવ, અને કોઈ નામ લઈએ, માનો કે રાધા ગેવ એટલે કે તેણે આપ્યું, રાધાએ આપ્યું, તે ગેવ એટલે કે તેઓએ આપ્યું. હવે ભૂતકાળમાં આપણે નકાર વાક્ય બનાવવા હોય તો કેમ બનાવવા? તો એની ફોર્મ્યુલા છે ડીડ નોટ પ્લસ V1 થાય. ભૂતકાળના વાક્ય બનાવવાની ફોર્મ્યુલા ડીડ નોટ પ્લસ V1. હવે એક્ઝામ્પલ જોઈએ. રાઇટ એટલે કે લખવું, એક વચન અને બહુવચન. સક્રિય વાક્ય નહીં, પણ એક વચન. અહીંયા એક વચન, અહીંયા બહુવચન. જુઓ, હવે આઈ ડીડ નોટ રાઇટ. જો અહીંયા ડીડ આવ્યું ને એટલે રાઇટનું રોટ નથી થતું, સમજો. પણ મુખ્ય V1 જ તે થાય છે. આઈ ડીડ નોટ રાઇટ એટલે કે મેં લખ્યું નહીં. વી ડીડ નોટ રાઇટ એટલે કે અમે લખ્યું નહીં. યુ ડીડ નોટ રાઇટ એટલે કે તે લખ્યું નહીં. યુ ડીડ નોટ રાઇટ એટલે કે તમે લખ્યું નહીં. હી ડીડ નોટ રાઇટ, શી ડીડ નોટ રાઇટ અને ઇટ ડીડ નોટ રાઇટ એટલે કે તેણે લખ્યું નહીં. ધે ડીડ નોટ રાઇટ એટલે કે તેઓએ લખ્યું નહીં. હવે પ્લેનું જુઓ. પ્લે એટલે રમવું, એક વચન વાક્ય અને બહુવચન. આઈ ડીડ નોટ પ્લે. હવે એનું ગુજરાતી કરીએ તો હું રમ્યો નહીં. વી ડીડ નોટ પ્લે એટલે કે અમે રમ્યા નહીં. યુ ડીડ નોટ પ્લે એટલે કે તું રમ્યો નહીં. યુ ડીડ નોટ પ્લે એટલે કે તમે રમ્યા નહીં. હી ડીડ નોટ પ્લે, શી ડીડ નોટ પ્લે, અને કોઈ નામ લઈએ કે ભાઈ મોના ડીડ નોટ પ્લે એટલે કે તે
રમ્યો નહીં, અને ધે ડીડ નોટ પ્લે એટલે કે તેઓ રમ્યા નહીં. હવે ભૂતકાળમાં પ્રશ્ન વાક્ય. આ પ્રશ્ન કઈ રીતે બનાવવાનો? તો તેમાં ફોર્મ્યુલા થાય છે ડીડ પ્લસ V1. પ્રશ્ન કરવા માટે લેવાનું છે ડીડ પ્લસ V1. જુઓ, ઈટ એટલે કે ખાવું, એક વચન અને બહુવચન. જુઓ, ડીડ આઈ ઈટ શું મેં ખાધું, ડીડ વી ઈટ શું અમે ખાધું, ડીડ યુ ઈટ શું તે ખાધું, ડીડ યુ ઈટ શું તમે ખાધું, ડીડ હી ઈટ શું તેણે ખાધું, ડીડ શી ઈટ શું તેણીએ ખાધું, ડીડ વીણા ઈટ શું વીણાએ ખાધું, ડીડ ધે ઈટ શું તેઓએ ખાધું. તો આ રીતે એકવચન અને તેનું બહુવચન થશે. લુક એટલે કે જોવું. ડીડ આઈ લુક શું મેં જોયું, ડીડ વી લુક શું અમે જોયું, ડીડ યુ લુક શું તે જોયું, ડીડ યુ લુક શું તમે જોયું, ડીડ હી લુક એટલે કે શું તેણે જોયું, ડીડ શી લુક શું તેણીએ જોયું, ડીડ માધવ લુક શું માધવે જોયું, ડીડ ધે લુક શું તેઓએ જોયું. તો આવી રીતે વાક્યો આના થશે. તમે જો વાક્ય રચનામાં ડીડ આવે તો લુકનું લુક જ આવશે, લુકડન જ કરવાનું થતું. ડીડ સાથે V1 આવે, ક્રિયાપદનું મુખ્ય રૂપ આવશે V1. હવે વિગતે આપણે બધું સમજી લઈએ. તમને આપણે હકાર વાક્ય શીખવાડ્યા સાદા ભૂતકાળમાં, નકાર વાક્ય પણ શીખવાડ્યા અને પ્રશ્ન વાક્ય પણ શીખવાડ્યા. બરાબર. હવે એ ત્રણેય વાક્યને આપણે એક્ઝામ્પલની રીતે એક સાથે લેવા હોય તો કઈ રીતે લઈ શકાય? તો જો ખાસ તમે ધ્યાન આપો. એક્ઝામ્પલ જો પહેલું, યુ એટ અ મેંગો એટલે કે તમે કેરી. જો ઈટ મુખ્ય ક્રિયાપદ છે, ઈટ એટલે ખાવું. હવે ગઈકાલની વાત લેવી છે કે તમે કેરી ખાધી એટલે કે એટ. યુ એટ અ મેંગો એટલે કે તમે કેરી ખાધી. હવે એનો આપણે નકાર કરવો છે કે ભાઈ તમે કેરી નથી ખાધી, તો ડીડ નોટ થઈ જશે. યુ ડીડ નોટ. હવે એટને બદલે ઈટ કરી દેવું પડે. ક્રિયાપદના ચેન્જ સમજજો. જ્યારે ડીડ નોટ આવે ત્યારે એટની જગ્યાએ ઈટ લઈ લેવાનું થશે. તો યુ ડીડ નોટ ઈટ અ મેંગો એટલે કે તમે કેરી ખાધી નહીં. અને ડીડ યુ ઈટ એ મેંગો શું તમે કેરી ખાધી. તો આ રીતે એમાં થશે. પ્રશ્ન કરીએ ત્યારે ડીડ આવે છે અને ક્રિયાપદ ફરી વખત ઈટ થઈ જાય છે. બીજું એક્ઝામ્પલ જુઓ, મહેશ પ્લેડ ક્રિકેટ એટલે કે મહેશ ક્રિકેટ રમ્યો. હવે એનો નકાર કરીએ. મહેશ ડીડ નોટ પ્લે ક્રિકેટ એટલે કે મહેશ ક્રિકેટ રમ્યો નહીં. અને તેનો પ્રશ્ન કરીએ, ડીડ મહેશ પ્લે ક્રિકેટ શું મહેશ ક્રિકેટ રમ્યો. હવે આઈ બ્રોક અ પેન એટલે કે મેં પેન તોડી. આઈ ડીડ નોટ બ્રેક અ પેન. હવે બ્રોકનું બ્રેક થઈ જશે V1. આઈ ડીડ નોટ બ્રેક અ પેન એટલે કે મેં પેન તોડી નહીં. અને ડીડ આઈ બ્રેક અ પેન શું મેં પેન તોડી. તો જ્યારે ડીડ લઈએ ત્યારે ક્રિયાપદનું પહેલું રૂપ બ્રેક કરવાનું. સાદા વાક્યમાં બ્રોક આવશે, પ્રશ્ન કે નકાર કરો તો V1 આવશે બ્રેક. જો માયા સો અ ફિલ્મ એટલે કે માયાએ ફિલ્મ જોયું. માયા ડીડ નોટ સી અ ફિલ્મ. માયાએ ફિલ્મ જોયું નહીં. ડીડ માયા સી અ ફિલ્મ શું માયાએ ફિલ્મ જોયું. તો અહીં તમે જોઈ શકો છો કે પહેલાં V2 લીધું 100, પછી ડીડ આવ્યું નકારમાં તો 100નું C V1 આવી ગયું. પ્રશ્નમાં ડીડ આવ્યું તો ફરી વખત એનું C V1 આવી ગયું. તો આવી રીતે જ્યારે જો ચારે એક્ઝામ્પલને સમજો કે જ્યારે સાદો ભૂતકાળ હોય ત્યારે આપણે V2 વાપરીએ છીએ, પણ એનો પ્રશ્ન નકાર થાય ત્યારે V1 તેની સાથે આવી જાય છે. જો 100, પછી આ બ્રોક, પ્લેડ, પછી આ એટ અને આવા બધા ક્રિયાપદોના V1 અને V2 આગલા 8મા દિવસના વિડીયોમાં આપણે મુકાયેલા હતા. તો તમને V1 ને V2 યાદ ન હોય તો
8મા દિવસનો વિડીયો તમે જોઈ લેજો. તેમાં V1 અને V2 કઈ રીતે બને છે તેના રૂલ્સ સાથે, બધા નિયમો સાથે આપેલા છે. જો ઈંટનું એડ થાય, પ્લે હોય તો પ્લેડ થાય, બ્રેક હોય તો બ્રોક થાય, અને સી હોય તો સ થાય. તો આવા રીતના ક્રિયાપદના રૂપો ફેરવવાથી તમે સાદો ભૂતકાળ કરી શકશો. થેન્ક યુ વેરી મચ.